આજે તો ખેતરમાં તરબૂચ વાવી, સોમવાર હતો એટલે માતાજીના દર્શન કરી પરિવાર સાથે જમ્યા. વાત જાણે એમ છે કે પડી ગઈ સવાર અને જય માતાજી જય શ્રી રામ. બધા સવારમાં પેલા તો આવેલા પાર્સલ નું અનબોક્સિંગ કરી નાખ્યું. આ છે તરબૂચ નું બિયારણ જે આપણે ખેતરમાં વાવવાનું. પછી તો પડીકા તોડી વાટકામ નાખી અને વાવવાનું ચાલુ કરી દીધું. ચા પીવાનું તો ચા નો કોટો સળાવીને પછી વાવવાનું ચાલુ કરી દીધું. આગટ વાવ્યા હતા તો પડી ગઈ. હા, આજે હતો સોમવાર એટલે જવાનું હતું માતાજીના મઢે. પહોંચી ગયા માતાજીના મઢે, માતાજીના દર્શન કર્યા અને જમવાની થાળી લઈ લીધી, કારણ કે પરિવાર સાથે જમવાનું હતું. અને આવી ગયું ગરમા ગરમ ઊંધિયું સાથે દેશી રોટલો. અને મેં ક્રિશવાન માહિવે તો સેલ્ફી વિડિયો હાલો જમવા. અને તમને ખબર તો છે આપણું કામ છે વિડિયો ઉતારવા, તો બધાનો વિડિયો તો ઉતારવો પડે ને. ડેઈલી વ્લોગ છે યાર. બધાના વિડિયો ઉતારી અને તાપણું કર, કારણ કે હમણાં ઠંડી બહુ લાગે અને અહીં બેસવાની પણ જોરદાર મજા આવી ગઈ, કારણ કે માતાજીનો મઢ છે ને ભાઈ. આ ક્રિશિવ ને તો કાકા એક હાથ ઉપર ઊંચો કરતા અને બીજો ક્રિશિવ તો બાગડો બન્યો. હારા બાગડાને પણ અટાણ તાપણા કરવા પડે, પણ એક ધારો હતો તો, કારણ કે એનો બર્થડે હતો. હેપી બર્થડે ક્રિશિવ કુમાર. હેપી બર્થડે ટુ યુ, તને જન્મદિન